એનિલિન માંથી આપણે અહીંયા શું મેળવી શકીએ મિત્રો? જો એક અગત્યનું પરિવર્તન છે એને આપણે જોઈશું એનિલિન માંથી 4 બ્રોમો એનિલિન કેવી રીતે મેળવી શકાય. ઓકે, આપણને ખબર છે કે એરોમેટિક એમાઇન છે એ ઓર્થો અને પેરા નિર્દેશક પર વધુ સક્રિય સમૂહ કારક સમૂહ આપે છે. પણ એક વિસ્થાપિત નિપજ મેળવવું હોય તો આપણે એસિટિલેશન જે પ્રક્રિયા છે એસિડ એન્હાઇડ્રાઇડ સાથે કરવાથી અને ત્યારબાદ જળ વિભાજન કરવાથી એક વિસ્થાપિત નિપજ આપણે મેળવી શકીએ. ઓકે, તો જો એનિલિન છે એનું આપણે એસિટિલેશન કરીશું એસિડ એન્હાઇડ્રાઇડ સાથે પીરીડની હાજરીમાં, તો અહીંયા એસિટિલાઇડ આપણને નિપજ મળશે જેને આપણે એન ફિનાઇલ ઇથેનેમાઇડ કહીએ છીએ. અને ત્યારબાદ એનું બ્રોમિનેશન કરીશું. ઓકે, Br2C એસિટિક એસિડ. ઓકે, તો અહીંયા આપણને પેરા સ્થાન પર મુખ્ય નિપજ મળશે પેરા બ્રોમો એસિટિલાઇડ. અને ત્યારબાદ એનું જળ વિભાજન કરવાથી આ આપણને અહીંયા સમૂહ કયો મળશે? એમાઇન સમૂહ પાછો મળશે. ઓકે, તો આ વાત થઈ આપણે પરિવર્તન જેમાં એનિલિન માંથી આપણે અહીંયા શું મેળવી શકીએ? 4 બ્રોમો એનિલિન. વિદ્યાર્થી મિત્રો, જો એક અગત્યનું પરિવર્તન છે એને આપણે જોઈશું એનિલિન માંથી. વિદ્યાર્થી મિત્રો, જો એક અગત્યનું પરિવર્તન છે એને આપણે જોઈશું